સુરતમાં શ્રી સંત સેના નાભિક સમાજ યુવા મંચ દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું. માનવતા ઉમદા હેતુ સાથે સુરત શહેર શ્રી સંત સેના નાભિક સમાજ યુવા મંચ દ્વારા એક મેગા રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિર્ભાવ સોસાયટી પાસેનું શ્રી હનુમાન મંદિરની બાજુમાં સ્થિત શ્રી સંત સેના મહારાજ ભવન ખાતે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સમાજના સામાજિક આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સેવા ભાવનાના આ કાર્યમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે આ શિબિરમાં કુલ 223 બોટલ રક્તનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું, જે સમાજની એકતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ કાર્યક્રમના આયોજકો દ્વારા રક્તદાન શિબિરની તમામ વ્યવસ્થાઓનું ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને રક્તદાન કરવા આવતા દરેક રક્તદાતાને સર્ટિફિકેટ અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેનાથી અન્ય લોકોને પણ રક્તદાન માટે પ્રેરણા મળી રહે. યુવા મંચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવાનો મુખ્ય હેતુ એ હતો કે એકત્ર કરાયેલી રક્તની બોટલો જરૂરિયાતમંદ અને પીડિત લોકોને સમયસર પૂરી પાડી શકાય અને તેમના જીવન બચાવવામાં મદદરૂપ થઈ શકાય. શ્રી સંત સેના નાભિક સમાજ યુવા મંચનો આ પ્રયાસ સમાજમાં સેવા અને સહાયતાનું એક સકારાત્મક સંદેશ ફેલાવે છે. મારું નામ રાકેશ ભોરવ છે. રાકેશભાઈ, રક્તદાન શિબિરનું આયોજન છે, મુખ્ય હેતુ શું? મુખ્ય હેતુ એટલે અમારો નવો ગ્રુપ જ બન્યો છે અને સ્ટાર્ટિંગમાં જ અમે આ સેવા કાર્ય કર્યું છે કે રક્તદાન શિબિર. તમે જોઈ રહ્યા છો કે હાલમાં દિવાળી પછી સ્વિમેર હોય કે કિરણ હોસ્પિટલ હોય કે મેડિકલ કોલેજ, બધી જગ્યાએ બ્લડની બહુ અછત થાય છે. તો અમે સૌથી ભેગા મળીને આખી યુવા મંચ ટીમે બધી પ્રયત્નો કરીને આ વિચાર કર્યો કે આપણે સૌથી પહેલા રક્તદાન શિબિર આયોજન કરીએ. એટલે અમે પહેલા ટાર્ગેટ 100નો રાખેલો, પણ અમારી મહેનત પ્રમાણે અને લોકોના સંપૂર્ણ ટીમની મહેનત પ્રમાણે આ જે 200થી પ્લસ યુનિટ એકત્ર કર્યું છે. કેટલા યુનિટની તમારી આશા છે? અમારી યુનિટની આશા ખાલી 100 પ્લસ હતી, કેમ કે અમારો રક્તદાન શિબિરનો આ પહેલો કાર્યક્રમ હતો. પણ અમારી મહેનત, બધા છોકરાઓની મહેનત જોઈને એવું લાગ્યું સવારે ભીડ પ્રમાણે કે અત્યારે ટાર્ગેટ પહોંચ્યો છે 200 પ્લસનો. હેમંતભાઈ, કઈ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને કેટલા વખતથી આપ કરી રહ્યા છો? मैं संजय सनान से संत सेना नाभिक समाज युवा मंचનો પ્રમુખ. આ રક્તદાન શિબિર 22 નવેમ્બર 2025ના રોજ આવિર્ભાવ સોસાયટી હનુમાન મંદિરના સામે રાખવામાં આવ્યું હતું. એનો હેતુ એવું જ હતું કે સમાજના તમામ ત્રણેય વર્ગના છોકરાઓ, જે શૈક્ષણિક, નોકરિયાત અને સલૂનવાળા જે ધંધાર્થીઓ જે લોકો હતા અને છોકરાઓ હતા, એ લોકોને ભેગા કરીને આ એક સંગઠન બનાવવામાં આવ્યું છે. આ સંગઠનને એવું છે કે જે યુવા શક્તિ છે જે સમાજના કામોમાં આગળ આવશે, ધર્મના કાર્યમાં આગળ આવશે અને ધર્મમાં જે જગ્યાએ યુવા શક્તિની જરૂર પડશે ત્યાં પહોંચી વળશે. જેમ જે સમાજમાં મેડિકલ વસ્તુની અછત છે, મેડિકલ નોલેજની અછત છે, ત્યાં અમારા સંગઠનના છોકરાઓ પહોંચી વળશે. જ્યાં મેડિકલ કિટની જરૂર પડશે, લોહીની જરૂર પડશે, ત્યારે આ સંગઠનનો તમે સંપર્ક કરશો તો એ જગ્યાએ તમને લોહી પહોંચાડવામાં આવશે. રક્તદાન શિબિર સિવાય કયા કયા કાર્યો કરવામાં આવે છે? રક્તદાન શિબિર સિવાય અમે સાંસ્કૃતિક કાર્ય, જેમ કે અમારા સંત સેના મહારાજની પુણ્યતિથિ છે, અમુક સામાજિક કાર્યક્રમો છે, જેમ કે સ્નેહ મિલન, સમાજના લોકોની લગ્નના પ્રસંગ હોય, કોઈ સામાજિક પ્રસંગ હોય, તે જગ્યાએ સહભાગી થઈને તે લોકોના કુટુંબને સહભાગી થઈને પૂરતી જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. બીજા સમાજ માટે કેવી રીતના તમે મેસેજ આપવા માંગશો, શું કહેવા માંગશો યુવા પેઢી માટે? ખાસ કરીને યુવા પેઢી માટે કે સમાજના તમામ યુવા વર્ગ ભેગા થાય, એકતાનું કામ કરે, ધર્મના કામ કરે. જે જગ્યાએ ધર્મની જરૂર પડશે તે જગ્યાએ આપણા યુવા શક્તિની જરૂર પડશે ત્યાં, અને બધા સાથે મળીને ભારત વર્ષ માટે એક સારા એવા કામ કરીને જરૂર છે.